બધા. તો અત્યારે રાઈટ 6 વાગ્યા છે. આજે મને ટાઈમની ડેડલાઈન આપેલી હતી કે 6:30 આપણે જવાનું છે, એટલે ઘરેથી 6 વાગે નીકળવું જ પડશે. આજે આપણે બહુ એક સરસ જગ્યાએ જઈએ છીએ, બધાની ફેવરિટ હશે બચપનની. અને દીપભાઈ ઓલવેઝ ઇન ટેન્શન. ઓલવેઝ ઇન ટેન્શન તા નહીં, પણ કમ્પ્યુટર બંધ કર યાર. હવે થઈ ગયો, બસ શટ ડાઉન કરી નાખ્યો છે, પણ કામ હમણાં આજકાલ વધારે હોય છે. જેમ આપણે ફેમસ થઈએ કે એવું કંઈ હોય તો એમ કામ વધે, એટલો પ્રેશર વધે. બસ આમાં બધું હાલે છે, બધો ચાર્જિંગ વાળે બધું. અને અહીંયા બધી જ દીપની વસ્તુ જોઈ લો તમે, ડાયરી ને ટુવાલ ને. દીપ યાર ટુવાલ અહીંયા રાખે કે સુકાવાય બહાર? એ સુકાવ્યો તો પછી સુકાઈ ગયો ને, એટલે અહીંયા એમને એમ રાખે. ઓહો. ને ગાઈઝ તમને બીજા એક ન્યૂઝ આપું કે હવે હું ને દીપ અલગ થઈ ગયા છીએ. અલગ મીન્સ કે અમારી જગ્યા ચેન્જ થઈ ગઈ છે. હું દીપના રૂમમાં જ છું, એટલે કે સ્ટુડિયો જે કહે છે દીપ, એનો સો કોલ્ડ સ્ટુડિયો. તો અહીંયા દીપનો કમ્પ્યુટર એકલો એનો જ છે. પોતે મહાન કેટલો આ વ્હાઈટ ટેબલ છે ને, કમ્પ્યુટર રાખવાની પોતે લઈ ગયો. અહીંયા મારો પણ કમ્પ્યુટર રહેતો, પણ ભાઈને ખપતી હતી તો પછી મેં આપી દીધી. ને બાકી એની ખુરશી ને બધું જે પણ છે એ બધું, જે આપણી કમ્પ્યુટરની આખી જે ટેબલ હતી એ આખી ખસકી ગઈ ને હું હાલી ગઈ છે. અને અહીંયા હવે આ બધો મેસ ક્રિએટ કર્યો છે આપણા ભાઈએ, તો એ જ બધું છે. આ સાઈડ જે ટેબલ હતી, અહીંયા પલંગ, અને હવે એની એક્ઝેક્ટલી સામે અહીંયા આપણે ટેબલ કરાવી જ છે. આને અટેચ જ છે. તો અહીંયા મારું પીસી છે, તો આવી રીતે નીચો પડ્યો હોય છે, પણ હાલે. હવે તને બહુ મોટી ફરિયાદો હશે કે હવે તો તમે યુટ્યુબમાં સાવ દેખાતા જ નથી. તો તમે એકદમ સાચા છો. સો સોરી ગાઈઝ. પણ ઇન્સ્ટાગ્રામ અમે જ્યારથી ચાલુ કર્યું છે ને, આઈ થિંક 3 કે 4 મહિના થયા છે, તો ત્યારથી જે લાઈફમાં હેક્ટિક ડેઝ ચાલુ થયા છે ને, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં બહુ સારો એવો ગ્રોથ થયો ને, એના કારણે ભુજની પબ્લિક અમારા સુધી બહુ પહોંચી, તો એના કારણે ઘણું જ બધું ભેગું થતું હતું. ને ઇવન હમણાં પણ થાય છે. તો તમે જુઓ, જેમ જેમ માર્ચ મહિનો આવશે ને, મને તો ટાઈમ નથી મળતો. એ વસ્તુ આપણા રૂમમાં એક છે ને ઘડિયાળ પણ લાગી ગયો છે, કૃપા માટે સ્પેશિયલી. યસ, તો બસ 6:10 થાય છે, અને વાર યાર નથી લાગતા આજે સારા, પણ કાંઈ વાંધો નહીં. દાઢી પણ કરવાની જરૂર છે, અને બસ હવે તો હું મારું કહું ગ્રૂમિંગ નું કે મને આમ કરવાની જરૂર છે, પિમ્પલ આવી ગયા છે ને આમ થઈ ગયું છે. મમ્મી પણ હાલે છે, અમે 3 અહીંયાથી જઈએ છીએ, પપ્પા ઓફિસે છે, તો પપ્પા ત્યાંથી આવશે. એટલે આનો આપણે હમણાં કવર ચેન્જ કરી નાખ્યો છે, બાકી તો કાંઈ ચેન્જ નથી. હા જો, તો ઇન્સ્ટાગ્રામના મેસેજ જુઓ ખાલી તમે, માણસોની કેટલા નોટિફિકેશન આવે છે યાર. હા હલો હલો હલો. બસ આપણો ક્યુટ ક્યુટ ગલુડિયો ખાય છે. કીટુ આમ મારી સામે તો જો, અહીંયા ઓય. યસ, ગોલ્ડન સર્કસ. તો ગાઈઝ આપણે ફાઇનલી આવી ગયા છીએ. અહીંયા 3 છે, ગોલ્ડન, સ્પેશિયલ ને ફર્સ્ટ. અને 3 શો હોય છે ડેઈલી. તમને અવાજ ના આવે તો સોરી, મ્યુઝિક ને બધું ચાલુ છે. એટલે આપણે 6:30 ના શોમાં આવ્યા છીએ. 6:30 રાઈટ અહીંયા થયા છે. બસ હવે ચાલુ થાય છે એવું મને વાઈબ આવે છે. ને દીપ બસ ટિકિટ્સની પૂછા કરવા માટે ને ગયો તો. તો મિત્રો, ઘણા જ સમય પછી આવી રીતના આપણે કોઈ સર્કસમાં ને આવ્યા છીએ. લાઈક વર્ષો થઈ ગયા. નાના હતા ત્યારે આપણે એ બધો કરતા, એટલે આખો એક અલગ ટાઈપનો ફીલ આવશે અને મજા આવશે. આ થોડોક સોંગ ને એ બધો કરે છે, જોઈએ અંદર શું કઈ ટાઈપનો છે બધો. તો આ બધો અંદર થવાનો છે, ફાયર શો ને બધો સાયકલથી ને જોરદાર મોટા પાયે છે. નામાં સ્ટાર્ટ થઈ ગયો છે, હમણાં જ થયો છે, 5-1 મિનિટ થઈ છે. ઓહો વાહ ભાઈ વાહ. યસ, અડધી કલાક થઈ આપણે અંદર આવ્યા અને મસ્ત ફૂલ માહોલ બન્યો છે. યસ, અને અહીંયા આમ વચ્ચે છે ને આમ કોન ને આઈસ્ક્રીમ ને એવું બધું પણ સેલ કરવા માટે આવે છે. બટર સ્કોચ ને એ ટાઈપના બધા કોન છે. ઓહો ભાઈ, મિકી માઉસ ને ડોરેમોન આવે. આ સારું છે.
બસ મિત્રો અહીંયા બધાનો હવે જમ્પિંગ ચાલુ છે. મેં કીધું છોકરાઓને છે ને અહીંયા લઈ પેલા બોલાવ્યા ને પછી બધા ઉત્સાહી જીવડા ગયા. હવે મેં કૃપાને કીધું જા તું, પણ ઈ ગઈ નહીં. આવું બધું હું ક્યારે હું કરું, કેવી લાગું યાર. એમાં શું, માણસો હશે. હું હાલ્યો જાઉં કેતો જાવું હોય ચાલો, મેં તારા ઘરે આવું જ બધું કરસ. તારી સાચી જરૂર છે સાયકલ સારા. એ માં, ઓ ભાઈ આને ટોપલો પહેરાવી દીધો છે. ઓ ભાઈ પણ આ બહુ મસ્ત કરે છે. પહેલી વાર આની વારિયા. ઓ માં દોરી ઉમાં પડી છે. હાય હાય ભગવાન ભગવાન, એમને એમ ટપે છે વિચારો. પોપટ તો બાપાનો થયો બિચારાને. હજી મનમાં એમ જ હશે કે હું ટપ્યો આવડું. ને 54 વાગ્યા છે એટલે 6:30 થી 9 અને બહુ જોરદાર હતો. ઘણા વર્ષો પહેલા આપણે જોયો તો આ બધી યાદ પહેલા છે ને સિંહ વાઘ ને હાથી ને એ બધા સર્કસમાં દો. પછી જ્યારથી મનાઈ થઈ ગઈ પછી આ બધા માણસો, પણ એમની મહેનત 10 થી 15 વર્ષની મહેનતનું યાર એનાથી વધારે હશે. કેટલો કહેવાય યાર ફ્લેક્સિબિલિટી ને ઈ જે અને કોઓર્ડિનેશન, એક મોકલે ને એક આમ બધું અહીંયા જરાક 1 સેકન્ડ નો ટાઈમિંગ હોય. જો આનામાં પણ ઘણા એક્સિડન્ટ ને થતા હોય. જરાક આમ મિસ્ટેક થઈ ગઈ ને તો ડાયરેક્ટ પડીએ ને આ 1 સેકન્ડમાં. હવે આગથી રમે તો આગથી બધું એટલે બધું બહુ. તો હવે નેક્સ્ટ શો ચાલુ થશે થોડી 9:30 વાગે. બધું ખાલી બધી ચેર્સ એમાં એવી રીતે છે. સ્ટાર્ટિંગ 450, 350, 250, 150 એવી રીતે. તો હાલો હાલી બારે. હવે અમે જસ્ટ બહાર નીકળ્યા છીએ. પપ્પા તો ડાયરેક્ટ ઓફિસથી જ આવ્યા તો હેલ્મેટ ને બેગ ને મમ્મી પણ થોડો ઘણો મેં નાસ્તો બાસ્તો લીધો તો. તો બસ તારા વાળની હાલત જો. અરે વારમાં કઈ નહીં, વાર આપણી ઓલવેઝ નવી હેરસ્ટાઈલ જ હોય. તો બસ અહીંયા હવે થોડો ઘણો આપણે ફોટોગ્રાફી ને એ બધું કરશું. પપ્પાએ ઘણા વર્ષો પહેલા જોયો તો ધરતીકંપ પહેલા કે 15-20 વર્ષ પહેલા હમીરસર તળાવમાં આવ્યો હતો. હું આ તળાવ ખાલી હતો ત્યારે. મેં તો આ બીજી વાર જોયો. એકવાર હું ગઈ હતી ત્યારે ભવ્ય, દિવ્યા અને પ્રહલાદ મામા અમે લોકો ગયા હતા ત્યારે. તો પછી વચ્ચે વરસાદ પડ્યો હતો એટલે પછી બધું વચ્ચેથી જ બધું ચોપટ થઈ ગયું હતું. તો એવું બધું હતું. પણ આજે બહુ મજા આવી, બહુ જ એટલે નેક્સ્ટ લેવલ. એ લોકોની મહેનત જોઈને એમ થાય કે યાર આપણે તો કાંઈ નથી કરતા. સાચે કાંઈ એમના આમ જે શરીરમાં હોય ને શું હવે વર્ડ્સ નથી એના માટે કે આટલું બધું પાછું કોઓર્ડિનેશન ને તાકાત ને સ્ટ્રગલ છે બધું. ફૂલ્લી સ્ટ્રગલ છે ને 9:30 થશે એટલે પાછું નેક્સ્ટ શો. એટલે એમને આરામ પણ ન મળે ખાસ એવો ને બહુ જ એવી શરીરની કસરતો ને બધું હોય. એટલે બહુ મોટી વસ્તુ છે. અમે અહીંયા છે ને મેનેજરને મળ્યા તો એમણે કીધું કે આ છે ને 65
60 વર્ષ એટલે કે 65 યર્સથી આખો સર્કસ થાય છે ગુજરાત આખામાં એવી યસ, રીતે. અને આ સર્કસ છે ને ગુજરાતનો એકમાત્ર એવો સર્કસ છે પણ આ બધી કે વસ્તુ હવે લુપ્ત થતી જાય છે, હવે એટલું નથી દેખાતું. આ આપણને એમ લાગતું હશે કે યાર હવે કોણ સર્કસ જોય, પણ આની પણ એક મજા છે એક. શું કહેવાય, આનો પણ એક એરા હતો એનો એક અને દાયકો મતલબ એક ટાઈમ હતો કે Yes. જ્યારે સર્કસ ને બહુ હાલતા. Even ખબર છે? 90s ના ને જે ઓ બધા હાથી ને વાંદરા ને હા, સિંહ હા, વાઘ ને ઈ હા, બધા હા. આવતા, ઈ તો મમ્મી પપ્પાના ટાઈમમાં, ત્યારે અમે નતો જોયો. ના ઈ અમે મેં નથી જોયો છે. કોઈ કયા અને પ્રાણીને જોયો છે? એટલે હા વ્હાઈટ હાથી ને એવું બધું ઓહ, આવતો વાવ. તો ઈ ભગવાન ઉપર ભરોસો કરીને આ બધું. yes, હવે એનામાં કેટલા તલવાર સાથે ને ઈ બધા સાથે પણ કરે છે, તો ઈ બધો કેટલું આમ તો આગ રિસ્ક સાથે ઉપર જ છે. આગનો દીપ યાર, આમ ધુમાડા ને હતા ને, એવું તો ઈ છે તો નહીં કે છે, ફેક છે છે જ. કે હા, ખોટું હા, છે, ઈ હા. તો 1% પણ નહીં. એટલે તમે જાદુગર કે એવું નથી, સર્કસ છે. સર્કસ મતલબ બોડી real ઉપર હોય બોડી બધું, ઉપર yes. જ કામ કરેલો છે પોતાના અને ઈ બધું શરીરથી જ બધું ખેલ કરતા હોય બધા. બસ મમ્મી પપ્પા હાલ્યા ગયા ઘરે, અને બસ હવે 2-5 મિનિટમાં આપણે પણ હાલીએ જરાક આપણે કામ છે તો ઈ બી કામ પતાવીને પછી આપણે પણ ઘરે જ જાશું. Yes.